ભણવાની છે. તો શું છે આ વિદ્યુત વિભાજનની મેથડ, એને આપણે સમજવાની પ્રયત્ન કરીએ. તો ચલો, સૌથી પહેલા આપણને ખબર છે કે ડેનિયલ કોષ એ વિદ્યુત રાસાયણિક કોષ હતો. આ ડેનિયલ કોષ કંઈક આવો દેખાતો હતો અને આપણે એવું કહેતા હતા કે આ જે ડેનિયલ કોષ છે, અથવા તો આપણે એમ કહીએ કે વિદ્યુત રાસાયણિક કોષ જે છે એ મેઇનલી એની વ્યાખ્યા શું થાય, તો આ લોકો એવું કરે છે કે રાસાયણિક ઉર્જાનું કન્વર્ટ કરે છે વિદ્યુત ઉર્જામાં. રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે છે, જેમાં બે બીકર હોય, એનોડ હોય, કેથોડ હોય, ક્ષાર સેતુ હોય, આ બધી બાબતોની આપણને ખબર જ છે. હવે આનાથી તદ્દન વિરુદ્ધાર્થી આવે છે વિદ્યુત વિભાજન કોષ. જોજો બરાબર, વિદ્યુત વિભાજન કોષ. એમાં એક બીકર લેવામાં આવે છે, બરાબર, અને આ બીકરમાં બે સળિયા ડુબાડવામાં આવે છે, જે હશે આપણા એનોડ અને કેથોડ. ફરક એટલો છે કે હવે આપણે આને છે ને બેટરી સાથે જોઈન્ટ કરવાનો છે. તો ઓવરઓલ અહીંયા વસ્તુ એવી થશે કે આની અંદર વિદ્યુત ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થશે. ઊંધી વાત થઈ ગઈ, બરાબર. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મળતી હતી, હવે ઊંધું થઈ ગયું. આપણે પાવર સપ્લાય આપવો પડશે. વિદ્યુત ઉર્જા આપશો ત્યારે જઈને તમને રાસાયણિક ઉર્જા મળશે. તમે જે બેટરી જોડો છો એનો માઇનસ છેડો જે સાઈડ હોય એને આપણે કેથોડ કહીશું, જ્યાં રિડક્શન થશે, અને બેટરીનો પ્લસ છેડો જ્યાં હોય એને આપણે એનોડ કહીશું, જ્યાં ઓક્સિડેશન થવાનું છે. તો આવી સિચ્યુએશન કંઈક આવે છે વિદ્યુત વિભાજન કોષની. તો આ બંને તમે જોઈ શકો છો એકબીજાથી તદ્દન વિપરીત અવસ્થામાં આવે છે. આગળ જઈને આપણે આ બંનેનો આપણે શું કહેવાય તફાવતના મુદ્દાઓ પણ જોઈશું. તો ચલો, અત્યારે વિદ્યુત વિભાજન એટલે જસ્ટ આપણે એટલું કહી શકીએ કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું જે સાધન છે એને આપણે કહીશું વિદ્યુત વિભાજન કોષ. આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. હવે આના અમુક એક્ઝામ્પલ્સ તમને કહી દઉં, ત્યારબાદ આપણે એનું લખાણ લખી નાખશું. આનું પહેલું એક્ઝામ્પલ જુઓ. દાખલા તરીકે આપણે એક કામ કરીએ, એક બીકરની અંદર પાણી ભરી લઈએ. ઓકે, શુદ્ધ પાણી આની અંદર ભરેલું છે એવું આપણે માની લઈએ. હવે આ પાણીને એસિડિક કરવા માટે આની અંદર થોડા ઘણા H2SO4 ના ટીપા પણ નાખી દઈએ, બરાબર. થોડાક એવા H2SO4 ના ટીપા, એટલે કે ઇન શોર્ટ પાણી પ્લસ H2SO4 થોડાક એવા પ્રમાણમાં આ એવું દ્રાવણ આપણે લઈ લઈએ. હવે આની અંદર આપણે પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવો ડુબાડી દઈએ એક જ બીકરમાં. એક બાજુ એક વિદ્યુત ધ્રુવ પ્લેટિનમનો ડુબાડીએ અને બીજી બાજુ આ પણ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ, એટલે બંને સાઈડ ઇન શોર્ટ પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો આપણે ડુબાડીએ. ચલો, એ પણ લખી નાખું કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો, બરાબર, બંને પ્લેટિનમના છે. હવે આપણે શું કરવાનું છે, ઉપર પાવર સપ્લાય આપવાની છે, એટલે કે બેટરી વડે એનું જોડાણ કરવાનું છે. તો આવી રીતે આપણે એક કામ કરીએ, એક બેટરી લઈ લઈએ, બરાબર. આવી રીતે આપણે ફિઝિક્સમાં કોઈ પણ બેટરી દર્શાવતા હોય, એક મોટો છેડો એક નાનો છેડો, એવી રીતે એક છેડો આપણે ઋણને કનેક્ટેડ કરીએ અને બીજો છેડો પ્લસ ને કનેક્ટેડ કરીએ. જે છેડો પ્લસ સાથે કનેક્ટેડ થયેલો હશે ને, બરાબર, એ એનોડ તરીકે વર્તશે, અને જે છેડો ઋણ સાથે કનેક્ટેડ થયેલો હશે એ કેથોડ તરીકે વર્તશે. એનોડ ઉપર ઓક્સિડેશન થશે અને કેથોડ ઉપર રિડક્શન થશે. જેવી તમે આ બેટરીની સ્વિચ ઓન કરશો એટલે પાવર સપ્લાય અંદર દાખલ થશે, બરાબર. હવે પાવર સપ્લાય કેવી હોય કે ઋણ વીજભારમાંથી ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થશે આવી રીતે, અને ધન વીજભારમાંથી ઇલેક્ટ્રોન સળિયામાંથી બહાર નીકળશે. આવી રીતે ઇલેક્ટ્રોનનું વહન થશે, બરાબર, એનોડ અને કેથોડની અંદર. અને જેવું વહન ચાલુ થાય એટલે આપણને એવું જાણવા મળે છે કે અહીંયા જ્યાં કેથોડ આવેલો છે, અહીંયા કેથોડ ઉપર વાયુઓના પરપોટા ચાલુ થઈ ગયા છે, અને કેથોડ ઉપર જે વાયુઓના પરપોટા ચાલુ થયા છે એ હાઇડ્રોજન વાયુના છે. સિમિલર એનોડ ઉપર પણ સમથિંગ વાયુના પરપોટાઓ નીકળે છે. એનોડ ઉપર આપણને ઓક્સિજન વાયુ મળે છે. તો ઓવરઓલ પાણીનું આવી રીતે વિદ્યુત વિભાજનનું સેટઅપ ગોઠવીને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને, તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ આપણને નિપજ સ્વરૂપે મળે છે. તો અહીંયા એક રીતના શું થયું, વિદ્યુત ઉર્જા આપણે આપી
અને એના બદલામાં આપણને O2 અને H2 મળ્યા. O2 અને H2 એટલે કે આપણે એમ કહી શકીએ એક પ્રકારના રસાયણ આપણને મળ્યા. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર આવી રીતે થયું. બોલો, સમજ પડી તમને? તો આવી જ રીતના આ પ્રોસેસને કહીશું વિદ્યુત વિભાજનની પદ્ધતિ. તો સૌથી પહેલા આપણા વિદ્યુત વિભાજનની વ્યાખ્યા, એને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપણે બે લખશું, એક આ પાણીને લગતો અને બીજો NaCl ને લગતો. ચલો તો પહેલા એ લખી નાખીએ આપણે. તો વિદ્યુત વિભાજનની અંદર પ્રથમ મુદ્દામાં આપણે લખીએ કે તે એક રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા છે. પછી આપણે એની વ્યાખ્યા પણ લખી નાખીએ કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતા ઉપકરણ અથવા તો સાધનને વિદ્યુત વિભાજન કોષ કહે છે. બરાબર? આ વિદ્યુત વિભાજન કોષની વ્યાખ્યા થઈ ગઈ. ચલો આગળ હજી આપણે લખીએ બીજા મુદ્દાની અંદર. બીજા મુદ્દામાં લખવાનું છે કે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા વિદ્યુત વિભાજ્યનું પીગલિત દ્રાવણ. વિદ્યુત વિભાજ્યનું પીગલિત દ્રાવણ. જો તમારે કોઈ દ્રાવણ તો લેવું જ પડશે, કાં તો પીગાડેલું લઈ લો કાં તો પાણીની અંદરનું લઈ લો. બરાબર? આવા દ્રાવણ કોષમાં લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો પર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ નિપજો પ્રાપ્ત થાય છે. બરાબર? આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન કહેવાય. વિદ્યુત વિભાજન કહે છે. તો પાવર સપ્લાય આપણે એપ્લાય કરવી પડશે અને એનાથી આપણને એનોડ અને કેથોડ ઉપર કંઈક આપણને રસાયણ મળે, તો આપણે એ પ્રક્રિયાને કહીશું વિદ્યુત વિભાજન. તો ચલો આપણે હવે એનું એક્ઝામ્પલ લખવાનું છે. આપણે જે મેં તમને સમજાવ્યું હમણાં H2SO4 અને પાણીની અંદર હાઇડ્રોજન ઓક્સિજન વાયુ ઉદ્ભવે, એ એક્ઝામ્પલ આપણે અહીંયા લખી નાખીએ. એની નીચે જ લખશું. દાખલા તરીકે સૌથી પહેલા આપણે આકૃતિ દોરી નાખીએ, જે આકૃતિ મેં તમને હમણાં સમજાવી હતી. તો આ જેવી તેવી આકૃતિ આપણે અહીંયા બરાબર દોરી નાખજો. સૌથી પહેલા એક કામ કરો, તમે બીકર દોરી નાખો. બીકરની અંદર આપણે શું લેવાનું છે? તો બીકરની અંદર આપણે પાણી લેશું અને થોડુંક અલ્પ પ્રમાણમાં H2SO4 લઈ લેશું. પછી એની અંદર બે સળિયા ડુબાડશું, એનોડ અને કેથોડ વાળા. તો એ સળિયા યાદ રાખજો, એ સળિયા પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ વાળા છે. બરાબર? આપણે એને નામ પણ આપી દેશું, પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય. તમને યાદ હશે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પોતે ઓગળશે નહીં, પણ એ ખાલી ઇલેક્ટ્રોનની આપલે માટે સપાટી પૂરી પાડશે. પછી આ બંને વિદ્યુત ધ્રુવને બેટરી વડે જોડી દો. બેટરીનો ઋણ છેડો ખાસ ઇન્ડિકેટ કરજો. બેટરીનો ઋણ છેડો જ્યાં હોય એને આપણે કેથોડ નામ આપવાનું છે અને ધન છેડો જ્યાં હોય આપણે એને એનોડ નામ આપવાનું છે. અને જો પાવર સપ્લાય ઓન કરશો તો કેથોડ ઉપર કંઈક વાયુ નીકળતો આપણને દેખાશે. આ કેથોડ ઉપરનો વાયુ હશે હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર પણ વાયુ નીકળશે, એ વાયુ હશે ઓક્સિજન વાયુ. બરાબર? આવી આકૃતિ દર્શાવી દઈએ. પછી આપણે એનું લખાણ લખવા માંડીએ. તો અહીંયા લખીએ, દાખલા તરીકે પાણીમાં H2SO4
ના થોડા ટીપા નાખી નિસ્યંદિત પાણીને એસિડિક બનાવી તેમાં પ્લેટિનમ ના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે છે ત્યારબાદ તેને બેટરીના છેડા સાથે જોડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા પ્લેટિનમના બંને વિદ્યુત ધ્રુવો પર વિદ્યુત વિભાજન થાય છે અને કેથોડ પર હાઇડ્રોજન એટલે કે H2 વાયુ, એનોડ પર O2 વાયુ મળે છે. બરાબર, આ બંને નિપજો આપણને મળશે. હવે કેથોડ અને એનોડ ઉપર જે નિપજો મળેલી છે એના આપણે સમીકરણ પણ અહીંયા લખી નાખીએ. કેથોડ ઉપરનું સમીકરણ અને એનોડ ઉપરનું સમીકરણ. પણ આ વખતે જોજો સમીકરણ થોડુંક લખવામાં શીખવું પડશે તમારે. કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળે છે, પણ એ હાઇડ્રોજન વાયુ એકચ્યુઅલી શેમાંથી મળે છે સમજવું થોડુંક જરૂરી છે. આ હાઇડ્રોજન વાયુ જે આપણે એસિડિક H+ નાખેલો હતો એના ઉપરથી આપણને મળે છે. આ એસિડિક H+, જો હવે આપણે એને સંતુલિત કરીએ તો 2H+ થઈ જશે અને ઇલેક્ટ્રોન વડે બેલેન્સ કરીએ તો 2 ઇલેક્ટ્રોન આવી રીતે થશે. મતલબ ઓવરઓલ પ્રક્રિયા જુઓ તો +2 માંથી 0 વીજભાર, એટલે આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા થઈ એવું આપણે કહી શકાય. હવે એનોડ ઉપરની પણ પ્રક્રિયા જોઈ લઈએ. એનોડ ઉપર આપણને ઓક્સિજન વાયુ મળ્યો છે, તો આપણે આને વિચારીએ કે ઓક્સિજન વાયુ શેમાંથી મળશે? તો સ્પષ્ટ છે, ઓક્સિજન વાયુ આપણને પાણીમાંથી મળવાનો છે ને. તો પાણીમાંથી જ્યારે ઓક્સિજન મળશે ત્યારે આપણે વિચારીએ આને બેલેન્સ કરવાનું. ઓક્સિજન અહીંયા 2 છે તો મારે H2O ની આગળ 2 મૂકવા પડશે. સમજાણું? હવે વિચારો, ઓક્સિજન તો 2 થઈ ગયા, પણ અહીંયા હાઇડ્રોજન 4 થઈ ગયા. 4 હાઇડ્રોજનને મારે આ સાઈડ લખવા પડશે, પણ એ લખવા પડશે મારે 4H+ તરીકે, તો જ બેલેન્સ થાય. અને આ બંનેને બરાબર બેલેન્સ કરવું હોય તો ઇલેક્ટ્રોન મૂકવા પડશે. ઇલેક્ટ્રોન 4+ ની બાજુમાં 4- ઇલેક્ટ્રોન મૂકું તો જ બેલેન્સ થશે. તો ઓવરઓલ વિચારો કે આ પ્રક્રિયા જરા જોજો, -2 વીજભારમાંથી 0, તો અહીંયા વધારો થાય છે. એનો મતલબ આ ઓક્સિડેશન પ્રક્રિયા થશે. ઉપરની પ્રક્રિયા રિડક્શન હતી. તો આવી કંઈક પ્રક્રિયા આપણને જોવા મળે છે આ વિદ્યુત વિભાજન કોષની અંદર. હવે આ બંને સમીકરણ જો આપણે સરવાળો કરીએ, બરાબર, બંને સમીકરણનો સરવાળો, તો સૌથી પહેલી વાત, સમીકરણનો સરવાળો કરવા માટે તમારે બંને સાઈડ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. જુઓ અત્યારે નથી. એનોડ અને કેથોડ ઉપર બંનેમાં આપલે થતા ઇલેક્ટ્રોન સમાન નથી. તો આપણે બંનેમાં 4 ઇલેક્ટ્રોન કરવા માટે આ આખા સમીકરણને 2 વડે ગુણવા પડશે, તો જ સંખ્યા સમાન થાય. તો વિચારો, અહીંયા 2 વડે ગુણો એટલે 4H+, તો એનો મતલબ 4 ઇલેક્ટ્રોન, એનો મતલબ અહીંયા 2 હાઇડ્રોજન. હવે હું કહી શકું છું કે બંને સાઈડ 4 ઇલેક્ટ્રોન ઉડી જશે. થાય કે નહીં? ચલો, હવે તમે પ્રક્રિયા લખો, બંનેનો સરવાળો લખો. જો બંનેનો સરવાળો હવે લખશો તો વિચારો, પ્રક્રિયક સાઈડ 2 જણા વધ્યા છે, 4H+ અને 2H2O. તો મતલબ પાણીની અંદર જે આપણે H2SO4 નાખ્યો તો એસિડિક બનાવવા માટે, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે અને એનાથી આપણને શું મળે છે વિચારી લ્યો. એનાથી આપણને મળે છે H2 અને O2, 2H2 + O2. અને જરા જુઓ, અહીંયા બી 4 હાઇડ્રોજન છે, નિપજમાં પણ 4 હાઇડ્રોજન,
પ્રક્રિયકમાં પણ 4 હાઇડ્રોજન, તો ઓવરઓલ એ પણ બંને ઉડી જશે. સમજાણું? તો 4H+ આ બાજુ લખવાની જરૂર નથી. તો ફાઇનલી આપણી પ્રોસેસ તો ખાલી પાણીની જ થઈ, મતલબ પાણીમાંથી તમે હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત કર્યા. તો આ પ્રોસેસ આપણી રેડોક્સ પ્રક્રિયા દર્શાવે છે, જેની અંદર ઓક્સિડેશન પણ છે, રિડક્શન પણ છે. આ આપણી કુલ પ્રક્રિયા થશે. બરાબર? તો આના ઉપરથી આપણે એક બાબત વિચારી શકીએ છીએ કે પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે, પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એક વસ્તુ કન્ફર્મ છે, આપણને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળશે. આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. ઓકે, આવું આપણે સેકન્ડ એક એક્ઝામ્પલ પણ લઈએ જેથી આપણને વધારે આઈડિયા આવે. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ NaCl ના દ્રાવણનું. બરાબર? દાખલા તરીકે બીજું એક્ઝામ્પલ આપણે NaCl ના વિદ્યુત વિભાજનનું કરીએ. હવે તમારી જાણ ખાતર કહી દઉં, આગળ આપણે આ ટોપિક ભણવાના છીએ. NaCl નું વિદ્યુત વિભાજન 3 રીતે આપણે કરશું. એક તો NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, NaCl ના સાંદ્ર દ્રાવણનું વિદ્યુત વિભાજન અને NaCl ના પિગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન. 3 અલગ અલગ મેથડ છે, આગળ આવશે ભણવામાં. અત્યારે આપણે જસ્ટ એક્ઝામ્પલ માટે પિગલિત NaCl નું વિદ્યુત વિભાજનની ચર્ચા કરી લઈએ. બરાબર? તો અહીંયા પણ આપણે સૌથી પહેલા એક બીકર લઈ લેશું અને એની અંદર પણ 2 વિદ્યુત ધ્રુવો ડુબાડી દેશું. પણ આ વખતે અહીંયા બીકરની અંદર આપણે જે દ્રાવણ લેશું એ દ્રાવણ લેશું આપણે પિગલિત NaCl નું દ્રાવણ. NaCl ને પીગાળો, એને પાણીમાં ડુબાડવાનું નથી પણ એને ઊંચા તાપમાને પીગાળો, એ પિગલિત NaCl નું આપણે દ્રાવણ લેશું. બરાબર? અને પછી 2 ધ્રુવો ડુબાડવાના છે. એની અંદર આપણે પહેલા તો બેટરી વડે જોડી દો એટલે ખબર પડે કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. બેટરીનો મોટો છેડો જેની સાથે જોડાયેલો હોય એ બનશે એનોડ એટલે કે પ્લસ, અને બેટરીનો માઇનસ છેડો જેની સાથે જોડાયેલો હોય એ બનશે કેથોડ. તો એનોડ તરીકે જે સળિયો તમે વાપરો છો એ તમારે ગ્રેફાઇટનો વાપરવાનો છે અને કેથોડ તરીકે વાપરશો એ સ્ટીલનો સળિયો વાપરવાનો છે. આટલું ગોઠવીને તમે જ્યારે વિદ્યુત પ્રવાહ બેટરીમાંથી ઉત્પન્ન કરશો ત્યારે આપણને શું જોવા મળશે એ બરાબર વિચારજો. અહીંયા સૌથી પહેલા એનોડ ઉપર જુદા જુદા પરપોટા નીકળતા તમને દેખાશે. તો એનોડ ઉપર જે વાયુ નીકળે છે એ છે ક્લોરીન વાયુ. એનોડ ઉપર આપણને Cl2 વાયુ નીકળેલો દેખાશે અને કેથોડ ઉપર આપણને કંઈક પ્લેટિંગ થયેલું દેખાશે. પ્લેટિંગ આપણને ખબર જ છે, ઉપર સ્તર ચડી જાય એવું પ્લેટિંગ, સળિયો થોડો જાડો થઈ ગયો હોય એવું આપણને દેખાશે. તો આ જે સળિયો જાડો થઈ ગયો એ પ્લેટિંગ થયું છે સોડિયમ ધાતુનું. તો એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ મળે છે અને કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળે છે. આવી રીતે આ વિદ્યુત વિભાજન પદ્ધતિથી આપણને 2 જુદા જુદા રસાયણ મળ્યા. ચલો આ વસ્તુ પણ આપણે બરાબર રીતે અહીંયા લખવાની છે. તો દાખલા તરીકે અહીંયા લખીએ કે જો પીગાળેલ NaCl ના દ્રાવણમાં એનોડ તરીકે ગ્રેફાઇટ અને કેથોડ તરીકે સ્ટીલ ના વિદ્યુત ધ્રુવો ડુબાડી તેમાંથી બેટરી વડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર Cl2 વાયુ ઉત્પન્ન થાય છે. તો આવી રીતે આને પણ આપણે વિદ્યુત વિભાજન કોષ કહીશું. ચલો આની પણ આપણે પ્રક્રિયાઓ જરા લખી નાખીએ. તો આની પ્રક્રિયાઓમાં કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ મળે છે. તો ચલો સોડિયમ ધાતુ એટલે કે Na સોલિડ મળે. તો
તો શેમાંથી મળ્યો હશે? પિગલિત NaCl ના દ્રાવણમાં સ્પષ્ટ છે કે બે આયનો હોય, Na+ અને Cl-. તો Na+ આયનમાંથી સોડિયમ મળશે. ચલો એને બેલેન્સ કરવા માટે મારે એક ઇલેક્ટ્રોન પ્રક્રિયક સાઈડ મૂકવો પડશે જેથી બેલેન્સ થઈ જાય, અને આ પ્રક્રિયા રિડક્શનની છે. ચલો આ અર્ધ પ્રક્રિયા થઈ ગઈ. ત્યારબાદ ચલો એનોડ ઉપરની પ્રક્રિયા લખીએ. તો એનોડ ઉપર આપણને Cl2 વાયુ મળે છે. Cl2 વાયુ. તો વિચારો Cl2 વાયુ શેમાંથી મેળવ્યો હશે? Cl- માંથી જ મળે. Cl2 ને બેલેન્સ કરવા માટે મારે Cl- ની આગળ 2 મૂકવા પડશે, અને ઇલેક્ટ્રોન ને સામેની સાઈડ મૂકવા પડે કે જેથી બંને સાઈડ -2 વીજભાર થઈ જાય. ચલો આ બધું તમને આવડે જ છે, રેડોક્સની સિચ્યુએશન છે. હવે તમારે આ બંનેનો સરવાળો કરવાનો છે, બરાબર? આ બંનેનો સરવાળો ટ્રાય કરીએ. તો પહેલા તો આ લખવાનું રહી ગયું. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા છે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા છે. ઓકે, હવે આપણે કુલ પ્રક્રિયા લખીએ. કુલ પ્રક્રિયા. ચલો, કુલ પ્રક્રિયા અથવા તો સમીકરણનો સરવાળો તો જ થાય જો એના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પણ અહીંયા મને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી દેખાતી નથી. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે મારે આ સમીકરણને 2 વડે ગુણાકાર કરવો પડશે, તો જ 2 ઇલેક્ટ્રોન થાય. તો આખા સમીકરણને 2 વડે ગુણાકાર કરો તો આવું કંઈક થશે, અને પછી તમે બંને સાઈડ 2 ઇલેક્ટ્રોનને ઉડાડી શકો છો, ઉડી જાય. ચલો હવે આપણે અહીંયા લખી શકીએ પ્રક્રિયકમાં 2 જણા છે, જેને આપણે નીચેની સાઈડ લખી નાખીએ 2Na+ વત્તા 2Cl-. આવી રીતે વિલ ગીવ્સ નિપજની સાઈડ 2 વસ્તુ મળે છે આપણને. 2 સોડિયમ, આ સોલિડ એટલે કે ધાતુ સ્વરૂપે છે, અને Cl2 જે વાયુ સ્વરૂપે છે. તો આ આપણી રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. સમજાણું તમને? તો આવી રીતે સિમ્પલી આ પ્રક્રિયા જો તમે આ 2Na+ અને 2Cl- ને ભેગા કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. તો એ બંને કમ્બાઇન્ડલી 2NaCl માં રૂપાંતર પામશે. ઓવરઓલ 2NaCl માંથી આપણને 2Na + Cl2 મળે છે, એવું હું કહી શકું છું. તો આ પ્રક્રિયા થાય છે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. તો આપણે 2 જુદા જુદા એક્ઝામ્પલ દ્વારા આવી રીતે વિદ્યુત વિભાજનની પ્રોસેસ સમજી ગયા, લખી પણ નાખી. તો હવે થોડુંક મગજમાં આવી ગયું હશે. નેક્સ્ટ આપણે એક કામ કરીએ કે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ આ બંનેનો તફાવત લખી નાખીએ, જેથી આપણને વધારે ક્લિયરિટી મળશે. ચલો તો હવે નેક્સ્ટ આપણે એક કામ કરીએ, કોષ્ટક જેવું બનાવીએ, બરાબર? એક સાઈડ આપણે વિદ્યુત રાસાયણિક કોષ એવું લખી નાખીએ, અને બીજી સાઈડ આપણે વિદ્યુત વિભાજન કોષ લખી નાખીએ. હવે આપણે શું કરવાનું છે? આપણે આ બંનેનું તફાવત લખવાનો છે. તો સૌથી પહેલા પહેલો મુદ્દો લખીએ. જેટલા તફાવત યાદ રહેશે એમાંથી MCQs નીકળશે. પહેલા મુદ્દામાં હું એવું લખી શકું છું, વિદ્યુત રાસાયણિક કોષમાં કે એની અંદર શું થાય તો કે તે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ઓકે, આ પહેલો મુદ્દો થાય. અને વિદ્યુત વિભાજનમાં હું સિમિલર એવું લખી શકું છું કે એનાથી ઊંધું છે, તે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ઓકે, તો આ આપણો પહેલો મુદ્દો થઈ ગયો. મેઇન ડિફરન્સ આટલો છે. ચલો બીજા મુદ્દા ઉપર જઈએ. તો બંનેમાં આપણે સેકન્ડ મુદ્દો લખીએ. જો સેકન્ડ મુદ્દામાં હું એવું લખી શકું છું કે જે વિદ્યુત રાસાયણિક કોષ, યાદ કરો ડેનિયલ કોષ હતો, બરાબર? એમાં આપમેળે પ્રક્રિયા થતી હતી. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, ઓટોમેટિક થાય છે. માટે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. આપમેળે થાય એટલે માટે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ આપમેળે નહીં થાય, તમે બેટરીની સ્વિચ ઓફ કરી દેશો તો એ બંધ થઈ જશે. મતલબ જ્યાં સુધી તમે બેટરીમાંથી પાવર આપશો ત્યાં સુધી જ કામ કરશે. તો અહીંયા હું એમ લખી શકું વિદ્યુત વિભાજનમાં કે રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. બરાબર?
એનો મતલબ એમ થયો કે માટે વિદ્યુત ઉર્જા તમારે આપવી પડે છે. બરાબર. તો આ ચલો બીજો મુદ્દો થઈ ગયો. ત્રીજા મુદ્દાની અંદર ચલો આપણે લખીએ હજી આના પછી બંને સાઈડ ત્રીજો મુદ્દો. ચલો ત્રીજામાં હું એવું લખી શકું છું કે વિદ્યુત રાસાયણિક કોષ બે અલગ અલગ પાત્રમાં પોસિબલ બને છે. બે વિદ્યુત ધ્રુવો સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં, ડેનિયલ કોષ આપણે બે અલગ અલગ પાત્રમાં કરતા હોય છે, જુદા જુદા પાત્રમાં હોય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ હમણાં આપણે ડિસ્કસ કરી એ રીતે એક જ પાત્રમાં હોય છે. તો આની અંદર લખીએ બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં કે પીગલિત ક્ષારમાં, કાં તો દ્રાવણ કાં તો પીગાળેલું દ્રાવણ, પીગલિત ક્ષારમાં ડુબાડેલા હોય છે. ઓકે, આ થઈ ગયો આપણો ત્રીજો મુદ્દો. એના પછી આવ્યા આપણે ચોથા મુદ્દા તરફ. જોજો ધીમે ધીમે હવે બધું સેપરેટ થતું જાય છે, વધારે ક્લિયરિટી આપણને મળશે. ચોથા મુદ્દામાં યાદ કરો કે ડેનિયલ કોષ, એમાં આપણે એમ કહેતા હતા ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય, રિડક્શન થાય એને કેથોડ કહેવાય. જો કે આ બંનેમાં સિમિલર જ છે, ઓક્સિડેશન એનોડ ઉપર જ હોય, પણ છે ને નિશાનીઓ જુદી જુદી છે. વિદ્યુત રાસાયણિક કોષમાં લખીએ કે જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય તેને આપણે એનોડ કહેતા હતા. અને આ એનોડનો સિમ્બોલ જરા યાદ કરજો, ડેનિયલ કોષમાં આપણે માઇનસ સિમ્બોલ દેતા હતા. અને જેની ઉપર રિડક્શન થાય તેને આપણે કેથોડ કહેતા હતા. અને કેથોડનો સિમ્બોલ આપણે પ્લસ રાખતા હતા. પ્લસ કેથોડ કહે છે. આવું ડેનિયલ કોષ વિદ્યુત રાસાયણિક કોષમાં. પણ જો વિદ્યુત વિભાજનમાં શું થાય કે બેટરી જોડવી પડે. હવે બેટરીનો ઋણ છેડો કેથોડ થાય, મતલબ છે ને નિશાનીઓ બદલી જશે. તો નંબર 4 માં બરાબર રીતે આપણે અહીંયા લખીએ કે જે વિદ્યુત ધ્રુવ બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તેને એનોડ કહે છે. એનોડ. અને ધન ધ્રુવ સાથે જોડ્યો તો જોજો એનોડનો સિમ્બોલ બદલી ગયો, એનોડ પ્લસ કહે છે. બરાબર. અને ત્યાં એનોડ ઉપર શું થાય, ત્યાં ઓક્સિડેશન થશે. ચલો એનોડ ઉપર તો ઓક્સિડેશન જ થાય. અને એવી જ રીતના બીજી વાત પણ અહીંયા લખી શકીએ કે જે વિદ્યુત ધ્રુવ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તેને કેથોડ કહે છે. કેથોડનો સિમ્બોલ ઋણ ધ્રુવ એટલે કે માઇનસ કેથોડ કહે છે. અને કેથોડ ઉપર શું થાય તો કે ત્યાં રિડક્શન થાય છે. આવી રીતે આ મુદ્દાઓ, મતલબ એનોડ અને કેથોડના સિમ્બોલ અલગ અલગ થશે. ચલો આ તો આપણો ચોથો મુદ્દો. એના પછી આપણે પાંચમા મુદ્દા તરફ જઈએ. પાંચમો મુદ્દો બંને સાઈડ. તો પાંચમા મુદ્દામાં વાત કરીએ તો ડેનિયલ કોષમાં આપણને ખબર છે ક્ષાર સેતુની જરૂર પડે છે, પણ નોર્મલી વિદ્યુત વિભાજનમાં એની જરૂર નહીં પડે. તો ડેનિયલ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષમાં લખીએ કે તેમાં ક્ષાર સેતુની જરૂર પડે છે. બરાબર. અને વિદ્યુત વિભાજન કોષમાં લખીએ કે તેમાં માત્ર
વિદ્યુત ધ્રુવોની જરૂર પડે છે, વિદ્યુત ધ્રુવોની જરૂર પડે છે, ક્ષાર સેતુની નહીં, ક્ષાર સેતુની નહીં, ક્ષાર સેતુની કોઈ જરૂર એમાં પડતી નથી. ચલો હજી આગળ છઠ્ઠા મુદ્દામાં આપણે હવે ફાઇનલી એના એક્ઝામ્પલ લખી નાખીએ. વિદ્યુત રાસાયણિક કોષ, તમને ખબર હશે વિદ્યુત રાસાયણિક કોષના જુદા જુદા એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલું નામ તો આવે ડેનિયલ કોષ થઈ શકે, બરાબર. બીજું એવા જ નામ છે ગેલ્વેનિક કોષ. ત્યારબાદ એક છે સંગ્રાહક કોષ, સંગ્રાહક લેડ સંગ્રાહક, જે કારની બેટરી હોય ને એને સંગ્રાહક કોષ તરીકે ઓળખવામાં આવે. હવે વિદ્યુત વિભાજનની જુદી જુદી પ્રક્રિયામાં દાખલા તરીકે પહેલું આપણે લખીએ ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ, જો કોઈ પણ વસ્તુ ઉપર ઢોળ ચડાવવો હોય તો ઇલેક્ટ્રોપ્લેટિંગમાં વપરાશે. અને બીજું ધાતુના શુદ્ધિકરણમાં, મોટી મોટી ઇન્ડસ્ટ્રીમાં વપરાય, ધાતુના શુદ્ધિકરણમાં. તો આવી રીતે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિભાજન કોષ આ બંનેની ડિટેલમાં માહિતી જોઈ લીધું. હવે તમારી પાસે લગભગ કોઈ ડાઉટ ન હોવો જોઈએ. આ બંને એકબીજાથી સદંતર વિરુદ્ધાર્થી છે. તો આ આપણે વિદ્યુત વિભાજનની આગળ હવે ફેરાડેના નિયમો આવે છે. હવે એ તો આજે આપણે નહીં ચાલુ કરીએ, પણ ચલો હું થોડુંક તમને એનિમેશન પણ બતાવી દઉં કે જેથી વિદ્યુત વિભાજનમાં આપણને ક્લિયરિટી રહે. જુઓ, આ એક વિદ્યુત વિભાજન કોષની આપણે વાત કરીએ તો એક પાત્રમાં અહીંયા આપણે સિચ્યુએશન કંઈક વિદ્યુત વિભાજનને રિલેટેડ ગોઠવેલી છે. મેં બંને કોપરના વિદ્યુત ધ્રુવ લીધા છે અને CuSO4 નું દ્રાવણ લીધેલું છે, બરાબર. અને આને પછી બેટરી સાથે આપણે જોઈન્ટ કર્યા. જ્યારે હું બેટરીની સ્વિચ ઓન કરીશ એટલે પાવર સપ્લાય ઓન થશે. બરાબર ધ્યાનથી જોજો પાવર સપ્લાય કેવી રીતે ઓન થઈ છે. જ્યાં માઇનસ છેડો છે એ તરફ ઇલેક્ટ્રોન અંદર જાય છે અને પ્લસ છેડામાંથી ઇલેક્ટ્રોન બહારની સાઈડ નીકળે છે. દેખાય છે ને? જે માઇનસ છેડો છે એને આપણે નામ આપ્યું છે કેથોડ અને પ્લસ છેડો છે એને નામ આપ્યું આપણે એનોડ. કેથોડ ઉપર કંઈક રિડક્શનની પ્રક્રિયા થશે અને એનોડ ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. જો રિડક્શનની પ્રક્રિયા કેવી હોય, જરા જોજો આ કોષમાં રિડક્શન અને કોપર કેવી રીતે મતલબ રિડક્શન અને ઓક્સિડેશન પામે. હવે જેનું ઓક્સિડેશન થતું હોય એ સ્પષ્ટ છે એ સળિયો પીગળતો હોય, યાદ કરો. તો જુઓ એનોડનો સળિયો અહીંયા પીગળે છે, એનો મતલબ એનોડ ઉપર કોપરમાંથી કોપર +2 આયનો બનશે અને એ જ કોપર +2 આયનો કેથોડ ઉપર સોલિડ સ્વરૂપે જમા થશે. સમજ પડી તમને? એનોડ અને કેથોડની સિચ્યુએશન બરાબર રીતના જોજો. એનોડ એટલે સળિયો પીગળતો જાય અને કેથોડ ઉપર સળિયા ઉપર પ્લેટિંગ થતું જાય. તો ઓવરઓલ મને એવી ખબર પડે છે કે એનોડ ઉપરનો કોપર કેથોડ ઉપર જમા થવા માંડ્યો છે. સિચ્યુએશન તો એવી જ થઈ ગઈ, બરાબર. તો ઓવરઓલ વસ્તુ એવી થશે કે તમારે જે એનોડ છે ને એ એનોડ ઉપર તમારે અશુદ્ધ કોપર ભરી લેવાનું અને કેથોડ ઉપર શુદ્ધ કોપરની પટ્ટી મૂકી દેવાની. આપણને ખબર જ છે કે એનોડ ઉપરનો કોપર કેથોડ ઉપર ટ્રાન્સફર થવાનો છે. તો જ્યારે તમે પ્રક્રિયા ચાલુ કરશો એટલે ઓટોમેટિક એનોડ ઓગળવા માંડશે અને એ કોપર બધો કેથોડ ઉપર જમા થવા માંડશે. તો જુઓ, એનોડ ઉપર સળિયો પતલો થઈ ગયો અને કેથોડનો સળિયો જાડો થઈ ગયો. તો આપણને આનાથી શુદ્ધ કોપર મેળવી શકાય. આવું આપણે અહીંયા સમજી શકીએ. તો આવી રીતે આજનો આપણે લેક્ચર અહીંયા ફિનિશ કરીએ. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત વિભાજનની પ્રાઇમરી માહિતી